અવરોધોના જોડાણ. તમે તમારો પોકેટ રેડિયો ખોલીને જોયો હશે. તમને તેમાં અનેક અવરોધો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા દેખાશે. આ અવરોધો ઉપકરણમાં આવેલા જુદા જુદા પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરે છે. આ માટે ક્યારેક મોટા અવરોધ અથવા નાના મૂલ્યના અવરોધની જરૂર પડે છે. આ ઇચ્છિત અવરોધ આપણે કેટલાક અવરોધોને શ્રેણીમાં અથવા સમાંતરમાં અથવા કેટલાક અવરોધોને શ્રેણી અને સમાંતર બંનેમાં જોડીને મેળવી શકીએ છીએ. અહીં આપણે અવરોધના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. 1. અવરોધોનું શ્રેણી જોડાણ. પરિપથના બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય અને તેને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તે અવરોધો તે બે બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડાયેલા છે તેમ કહેવાય. આકૃતિમાં ત્રણ અવરોધો R1, R2 અને R3 ને બિંદુ A અને B વચ્ચે શ્રેણીમાં જોડાયેલા દર્શાવ્યા છે. અહીં દરેક અવરોધ R1, R2 અને R3 માંથી વહેતો પ્રવાહ I સમાન છે, પરંતુ બેટરીનો કુલ વોલ્ટેજ V અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાય છે. R1, R2 અને R3 અવરોધો પરનો વોલ્ટેજ ડ્રોપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1, V2 અને V3 હોય તો V V1 V2 V3 સમીકરણ 1. હવે પરિપથમાં આ ત્રણ અવરોધોને બદલે જો એક એવો અવરોધ R જોડવામાં આવે કે જેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ I જેટલો જ રહે તો R ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય. જુઓ આકૃતિ. સમતુલ્ય અવરોધ માટે V IR. સમીકરણ 2. ઓહમના નિયમ અનુસાર R1 પરનો વોલ્ટેજ ડ્રોપ V1 IR1. સમીકરણ 3. R2 પરનો વોલ્ટેજ ડ્રોપ V2 IR2. સમીકરણ 4. R3 પરનો વોલ્ટેજ ડ્રોપ V3 IR3. સમીકરણ 5. સમીકરણ 1, 2 અને 3 પરથી IR IR1 IR2 IR3. તેથી R R1 R2 R3. સમીકરણ 6. આ પરથી કહી શકાય કે શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધોનો ભૌતિક સરવાળો કરવાથી તેમનો સમતુલ્ય અવરોધ R મળે છે. અવરોધોના શ્રેણી જોડાણ માટે આપણે કેટલીક બાબતો નોંધી લઈએ. 1. આ પ્રકારના જોડાણમાં પરિપથના દરેક અવરોધોમાં વહેતો પ્રવાહ સમાન હોય છે. 2. શ્રેણીમાં જોડેલા બધા અવરોધો પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ દરેક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરાબર હોય છે. 3. આ પરિપથના સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથમાં રહેલા મોટામાં મોટા અવરોધ કરતાં વધુ હોય છે.